અવડી મોટી પાણીપુરી આવી ને બે મોટા ખોલે ને તોય ન જાય એમ છે. આને જલવી છે પાણીપુરી ગડબડવાળાને મજા આવે પછી જવા એમાં એ બહુ ન પીવાય એટલી વધ્યું છે લાલા પીવું તો ઘણું. ચાલો મિત્રો તો કેમ છો બધા? તો એક ફરીને બ્લોકમાં તમારું સ્વાગત છે. આપણે બકાલાનું કામકાજ કરવાનું છે. પાણી વાળતું જવાનું છે અને બકાલાનું કામ કરતું જવાનું છે. તો આવી ગયા છે અત્યારે આપણે ભીંજા આપણે ભાઈ ખાડ કાઢી નાખ્યું છે અને મસ્ત નીકળી ગયો છે. આમાં છે ગુવાર તો નથી નીકળ્યો, કોક જ નીકળ્યો છે. તો હજી પણ આપણે સોંપી દેવાનો છે. હજી કંઈ મોડું થયું નથી. આપણે તો થોડાક સોંપી દઈએ. રીંગણી ભાઈ પાંદડા થોડા ગીડું ખાઈ ગયા છે. રીંગણા એક નંબર આવ્યા છે, મસ્ત મસ્ત ખાતા એવા. થોડીક મહેનત કરીએ આપણે અને લાગડ રીંગણા આવ્યા આખા થાય એવા. ઝીણા પણ છે. તો આપણે આ ખરપડીથી કાઢવા મળ્યા છીએ ખડ. આવું બધું પારું ખડ છે ને તેમાં દી ગોળ આપણે જો ગોળ હોય એટલું સારું પડે. હાલો તો આપણે ફટાફટ આ કામકાજ પૂરું કરી નાખવી. એ ભાઈ આપણે સીભડા વાલો દૂધી ને બધું નાખવાનું છે. તો પેલા પૂરું કામ કરી નાખવી પછી આપણે એનું કરવી. હવે હાલો ફટાફટ આપણું કામ પૂરું કરી નાખી. આપણો કેરો ભાઈ ગોળાઈ ગયો છે કમ્પ્લીટ. હાલો એક કામ પૂરું થઈ ગયું છે ગોળવાનું. હવે આપણે જઈ દૂધીનું બધું બી લેવા અને ગુવાર પણ આમાં સોંપવાનો છે. થોડોક દૂર પડી ગયા છે તો હાલો એ કરી નાખી હવે. અને પાણી ભાઈ શરૂ થઈ ગયું છે 2 મોટરનું, 2 બાજુ ચાલુ છે 2 ભાગમાં. ચાલો પાણી સંભાળતા જઈએ. તરત આપણે બી લઈ આવી ને સોંપી દેવી. હજી લાઇટ આવી જ છે. આપણે ગુવાર સોંપી દીધો છે અત્યારે. આમાં વાલો છે દૂધિયાના બી છે. ચાલો એને સારી જગ્યા ગોતીને એને પણ સોંપી દીધી હવે. હાલો કરી નાખી પહેલાં એનો ખાડો કરીને વ્યવસ્થિત થોડુંક આમ અંદર બી જાય એવું તો કરવું પડે. ચાલો ભાઈ ખાડો ગાળી નાખ્યું હવે. લીંબુ માથે કાંઈ ચડાવાય નહીં એટલે હવે હાથીનો ઉપયોગ કરવો પડે. એને માથે ભાઈ આવી રીતના વહેલા હાલી જાય ને આવી રીતના ખાડો કરીને છે 2 નાખી દેવી અને પાણી પણ પાઈ દેવી. હવે 2 અહીંયા છે અને 2 આયા છે. તો બાકી જશે દૂધી. હવે સોંપી દેવી દૂધીની કંઈક જગ્યા ગોતીને. હવે સીતાફળીએ નાખી દેવા છે દૂધી. સીતાફળી માથે ચડાવી છે. હવે લટકાય તો સારી થાય. તો આપણે થળિયા બાજુ થોડું આઘું નાખી દેવી. હા 2 આયા નાખ્યા અને 2-3 ઓલપા નાખ્યા. ભલે પાણી હવે પાણી આવી ગયું ડબલું ભરી લેવી આમાંથી અને પછી પાઈ દેવી. ભાઈ પાછું મધ આવ્યું છે. આપણે ઘરે આવતા ભાઈ મધ ઉઠતું હતું ગામડા માટે જોયું બેસી ગયું છે ઘણું ખરું. પેલા આ બાજુ બેઠું હતું તો દાળે વળી ગયેલી રહી. હવે પાછું આ બાજુ બેઠું છે અત્યારે. હવે મધે તો ભાઈ હેરાન કર્યા છે. હવે પાછું બેસી ગયું છે. હવે શું કરશું હવે જો હવે 2 વાદી પાછું ઉડાડી બીજું તો હું પાછા ધુમાડા કરી નાખી. અમારા અગુને દીદું ને પણ થઈ ગઈ છે 11 વાગ્યાની નિશાળ. હા એટલે હવારમાં માથાકૂટ નહીં ખાવા મળ્યા છે ઈસકા બે. હવાની આવી નથી આજ તો ભાઈ અમારે થોડી પી પડે છે બધી બાજુ. ખાસ ખબર નથી છે 2 બાજુ પાણી છે અને દોડાદોડી બતાવ્યું નથી કેમ કે પછી વિડીયો દીજો એવું ઘણું કામ હતું આપણે એવું બતાવ્યું નથી. પાછું થોડું ઘણું બતાવ્યું બીજું નથી બતાવ્યું કેમ કે બપોર થઈ જાય રામનો ટાઈમ રહ્યો નહોતો કે વિડીયો ઉતારવાનો અને ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે આપણે ચાર્જિંગમાં ફોન મેં આ તો ફ્રેશ થઈ ગઈ છે. ઘરે હતી એટલે ફ્રેશ થઈ ગઈ. આપણે જામનો સુયો કરી નાઈ લીધું છે પણ કપડા હજી કામ બાકી છે એટલે ત્યાં સુધી આપણે કઈ કરાય નહીં. એટલે અમારે કાલીભાઈ આવી ગયા છે. કાલીભાઈ અમારે નાસ્તો કરી દો. કાલીભાઈ આવવા મળ્યા તો અમારે ગોડિયાભાઈ આવતા. ચાલો હવે નાસ્તો કરતો કરી લઈએ હવે. અને આને દવાખાને લઈ જવાની છે પછી હાનની દવાખાને જાવ ને નહીં તો શું કરવાનું હોય? બાટલા ચડાવવાનો વધારે પૂરતી થઈ જાય બાટલા ચડાવવા પડે. બીબી લો થઈ જાય તને થોડાક ચાર એટલે વાંધો નહીં. એને થોડાક ચાર વધારે મને થઈ જાય પાછા. અને પાછું બધું બગડાથી બોલાવવા મળી છે. બપોરે ખાઈ ગઈ છે અત્યારે રમત બોલાવે છે. ઝાડા હોય ખાઈ છે બધું. આ બાજુ એટલો છે અને આ બાજુ પણ એટલો વરસાદ છે અને અમારે તડકો છે જો દેખાય ને તો એવું બધું છે. હવે વરસાદ આવતો નથી. પાણી ભાઈ તબિયત તો છે જો પાણી ચાલુ છે. આમનો વરસાદ હોય તો કાંઈ પાણી ચાલુ કાંઈ હોય નહીં કાંઈ. તમારે મિત્રો વરસાદ હોય તો કમેન્ટ કરજો અને જો વધારે હોય તો અહીં મેં કરજો થોડો ઘણો. ગરુડ છે વરસાદ ને
અમારે જરૂર છે ને વરસાદ આવતો નથી એવું છે. હાલો ભાઈ વાતું તો આ બિસ્કિટની ડબ્બી હોય કે ખાઈ ગઈ બગડાથી બોલો ને કંચી વેપાર આખી ડબ્બી ગઈ. પાર્લે લાવે એમ કે પાર્લે ખાય એટલે પાર્લે થી સારું રહે તો પાર્લે ખાવું જ પડે ને. પાર્લે આ બીજું આપ્યું હવે હા ખાય એટલે તને ઝાડા સારા મારે ના અમુક ના વસ્તુ ઝાડા ન હોય ને થઈ જાય. ખવાય. અમારે કળીભાઈ છે કળીભાઈ એ કળી હવા મારી જોડે બી બેહવા બી એવા કા કળે હા નાસ્તો નાસ્તો હવે ત્યાં તો નાસ્તો કરી લીધો છે પૂછડી લાવે દાણી દાણીને જાઓ ત્યાં બોલાવો એટલે આવશે ખાવું લઈને દઈએ 5 વાગ્યા એટલે પાણીપુરી લાવ્યા હતા છેલ્લી વધી છે દીદુબેનને અવડી મોટી પાણીપુરી આવી ને 2 મોટા ખોલે ને તોય ન જાય એમ પાણીપુરી ખાઈ લીધી છે. આને જલવી છે પાણીપુરી ગડબડવાળાને પાણીપુરી મજા મજા આવે ખાવાની. જ આવે પછી જવા એમાં ત્યારે થઈ જાય ખાઈ લેવાય. પછી બાદથી ખુલી જાય ખુલ્લી જાય તો ખુલવા દેવાની એમાં હું વાંધો ના. પાણીપુરીનો આમ જ ફેવરિટ પાણીપુરી હો બધાને આ બેને પાણી પીવે છે એ પાણીપુરીનું પાણી આવે ને એ પીવે છે એ છે તે બહુ ન પીવાય એટલું વધ્યું છે. મારે નહીં પીવું હા લે લે મરચી વાળું પીવું તો ઘણું છે પણ એમ કે નથી પીવું તીખું હોય એમ મજા તો આવે ને ગડબડ થાય ને પછી કેવું કાં મજા આવી આવે ને બધા પાણી પીવા મળ્યા બધા પાણીપુરીના શોખીન છે. મજા આવે પાણી લીધો છે અને પાણી પણ આપણે વહી ગયું છે આજ વરસાદ તો આવ્યો નહીં આજે વાત જોર આવી પડકેથી વરસાદ વહી જાય છે અહીંયા કાંઈ વરસાદ આવતો નથી કાંઈ હવે તો સારું વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.